નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિશ્વ ભૂગોળ ભાગ 5 ની અંદર। તો મિત્રો આ વિડિયોની અંદર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા વિશ્વ ભૂગોળના અતિ મહત્વના 55 પ્રશ્નો વિશે વાત કરીશું। તો જે મિત્રોએ હજુ સુધીના વિશ્વ ભૂગોળ ભાગ 1 થી 4 ન જોયા હોય તો તેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। અને મિત્રો વિડિયો પસંદ હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો પહેલો પ્રશ્ન છે, અમેરિકાનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો મિત્રો જવાબ આવશે અલાસ્કા। 2 પિગ્મી લોકો કયા દેશમાં જોવા મળે છે? તો મિત્રો જવાબ આવશે પિગ્મી લોકો કાંગો દેશની અંદર જોવા મળે છે। 3 ઇલેક્ટ્રોનિક રમકડાના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે? તો મિત્રો જવાબ આવશે ચીન। 4 બફેલો બંદર કયા સરોવરના કિનારે આવેલું છે? તો મિત્રો બફેલો બંદર શિકાગો સરોવરના કિનારે આવેલું છે। 5 દક્ષિણ સુદાનની રાજધાની કઈ છે? તો મિત્રો દક્ષિણ સુદાનની રાજધાની છે જુબો। 6 યુરાલ પર્વત કયા દેશમાં આવેલો છે? તો મિત્રો યુરાલ પર્વત રશિયાની અંદર આવેલો છે। 7 ઓઝસ ડેલ સાલાડો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? તો મિત્રો ઓઝસ ડેલ સાલાડો જ્વાલામુખી ચીલી દેશની અંદર આવેલો છે। 8 કાલાહરીનું રણ કયા દેશમાં આવેલું છે? તો મિત્રો કાલાહરીનું રણ બોત્સવાના દેશની અંદર આવેલું છે। 9 દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ કયો છે? તો મિત્રો જવાબ આવશે બ્રાઝિલ, જે દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ છે। 10 ઓસ્ટ્રેલિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો ડાર્લિંગ નદી છે એ ઓસ્ટ્રેલિયાની સૌથી લાંબી નદી છે। 11 પોત્સતાઝના ઘાસના મેદાનો કયા દેશમાં આવેલા છે? તો મિત્રો જવાબ આવશે હંગેરી દેશની અંદર। 12 ચાના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે? તો મિત્રો ચાના ઉત્પાદનની અંદર ભારત પ્રથમ સ્થાન ધરાવે છે। 13 સ્ટેનલી ધોધ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો સ્ટેનલી ધોધ કાંગો નદી પર આવેલો છે। 14 વિશ્વનો સૌથી ઊંચો જળધોધ કયા દેશમાં આવેલો છે? તો મિત્રો વિશ્વનો સૌથી ઊંચો જળધોધ વેનેઝુએલા દેશની અંદર આવેલો છે। 15 સુએઝ નહેરની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો મિત્રો સુએઝ નહેરની લંબાઈ 168 કિલોમીટરની છે। 16 પેટાગોનિયા રણ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તો મિત્રો પેટાગોનિયા રણ પ્રદેશ આર્જેન્ટિનાની અંદર આવેલો છે। 17 લાલ નદી કયા દેશમાં વહે છે? તો મિત્રો વિયેતનામની અંદર લાલ નદી વહે છે। 18 મહાબલી ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે? તો મિત્રો જવાબ આવશે શ્રીલંકાની। 19 કર્ક સંક્રાંતિ કયા દિવસે થાય છે? તો મિત્રો 21 જૂનના રોજ કર્ક સંક્રાંતિ થાય છે। 20 એશિયા ખંડનો સૌથી નાનો દેશ કયો છે? તો મિત્રો એશિયા ખંડનો સૌથી નાનો દેશ છે માલદીવ। 21 યુરોપનું કયું શહેર ફેશન નગરી તરીકે ઓળખાય છે? તો મિત્રો યુરોપનું પેરિસ શહેર ફેશન નગરી તરીકે ઓળખાય છે। 22 કયો દેશ યુરોપનું ભારત ગણાય છે? તો જવાબ આવશે ઇટાલી યુરોપનું ભારત ગણવામાં આવે છે। 23 વિશ્વમાં સૌથી વધુ કાગળનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો મિત્રો વિશ્વમાં સૌથી વધુ કાગળનું ઉત્પાદન કેનેડાની અંદર થાય છે। 24 વિશ્વનો સૌથી ઊંચો એન્જલ ધોધ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો વિશ્વનો સૌથી ઊંચો એન્જલ ધોધ કેરો નદી પર આવેલો છે। 25 વિશ્વનું સૌથી મોટું બંદર કયું છે? તો મિત્રો વિશ્વનું સૌથી મોટું બંદર છે ન્યુયોર્ક બંદર। 26 આફ્રિકા ખંડનો સૌથી લાંબો રેલ માર્ગ કયો છે? તો મિત્રો આફ્રિકા ખંડનો સૌથી લાંબો રેલ માર્ગ છે કેપ કાહિરા રેલ માર્ગ। 27 આફ્રિકાનું કયું સ્થળ સુવર્ણ નગરી તરીકે ઓળખાય છે? તો મિત્રો આફ્રિકાનું જોહાનસબર્ગ જે શહેર છે તે સુવર્ણ નગરી તરીકે ઓળખવામાં આવે છે। 28 ઓસ્ટ્રેલિયા ખંડનો સૌથી નાનો દેશ કયો છે? તો મિત્રો નારુ દેશ એ ઓસ્ટ્રેલિયા ખંડનો સૌથી નાનો દેશ છે।
29 એશિયા ખંડ વિશ્વ ભૂમિનો કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? તો મિત્રો એશિયા ખંડ છે એ વિશ્વ ભૂમિનો 29.5% વિસ્તાર ધરાવે છે. 30 માઉન્ટ બ્લાન્ક પર્વત કયા દેશમાં આવેલો છે? તો મિત્રો માઉન્ટ બ્લાન્ક પર્વત ફ્રાન્સની અંદર આવેલો છે. 31 બૈકલ સરોવર કયા દેશમાં આવેલું છે? તો મિત્રો બૈકલ સરોવર રશિયાની અંદર આવેલું છે. 32 પનામા નહેર કયા બે સમુદ્રોને જોડે છે? તો મિત્રો પનામા નહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડે છે. 33 ગોલ્ડ કોસ્ટ દેશનું નવું નામ શું છે? તો મિત્રો ગોલ્ડ કોસ્ટ દેશનું નવું નામ છે ઘાના. 34 કયો દેશ લેડી ઓફ સ્નો તરીકે ઓળખાય છે? તો મિત્રો કેનેડા દેશ છે એ લેડી ઓફ સ્નો તરીકે ઓળખવામાં આવે છે. 35 કયું શહેર પોપનું શહેર તરીકે ઓળખાય છે? તો મિત્રો પોપનું શહેર તરીકે રોમને ઓળખવામાં આવે છે. 36 સ્પેનની સંસદ કયા નામે ઓળખાય છે? તો મિત્રો સ્પેનની સંસદ કાર્ટેઝના નામે ઓળખવામાં આવે છે. 37 હિડનબર્ગ રેખા કયા બે દેશોને અલગ કરે છે? તો મિત્રો હિડનબર્ગ રેખા છે જર્મની અને પોલેન્ડ દેશોને અલગ કરે છે. 38 ઓમાનની રાજધાની કઈ છે? તો મિત્રો ઓમાનની રાજધાની છે મસ્કત. 39 ઉત્તર આફ્રિકાની કઈ નદી બે વખત મકર વૃત્તમાંથી પસાર થાય છે? તો મિત્રો આફ્રિકાની લિમ્પોપો નદી છે એ બે વખત મકર વૃત્તમાંથી પસાર થાય છે. 40 એશિયાના કયા કયા દેશોમાં એક પણ નદી નથી? તો મિત્રો એશિયાના સાઉદી અરેબિયા અને કતાર આ બંને દેશોમાં એક પણ નદી નથી. 41 કયો દેશ નહેરોનો દેશ ગણાય છે? તો મિત્રો પાકિસ્તાન છે એ નહેરોનો દેશ ગણવામાં આવે છે. 42 એમેઝોન નદી કયા પર્વતમાંથી નીકળે છે? તો મિત્રો એમેઝોન નદી એન્ડીઝ નામના પર્વતમાંથી નીકળે છે. 43 લિયોન્સ કઈ નદીઓના સંગમ સ્થાને આવેલું છે? તો મિત્રો લિયોન્સ સ્પ્રી અને રાઇન નદીના સંગમ સ્થાને આવેલું છે. 44 ઢાકા કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો ઢાકા પદ્મા નદીના કિનારે આવેલું છે જે બાંગ્લાદેશની અંદર છે. 45 અલ હમરા ટાવર કયા દેશમાં આવેલો છે? તો મિત્રો અલ હમરા ટાવર કુવૈતની અંદર આવેલો છે. 46 કયો દેશ જગતની શિકારી ભૂમિ ગણાય છે? તો મિત્રો કેન્યા દેશ છે એ જગતની શિકારી ભૂમિ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ 47 બાલખશ સરોવર કયા દેશમાં આવેલું છે? તો મિત્રો બાલખશ સરોવર કઝાકિસ્તાનની અંદર આવેલું છે. 48 મોન્ટેવિડિયો બંદર કયા દેશમાં આવેલું છે? તો મિત્રો મોન્ટેવિડિયો બંદર ઉરુગ્વે દેશની અંદર આવેલું છે. 49 કઈ નદી ઇટાલીની ગંગા ગણાય છે? તો મિત્રો પો નદી છે તે ઇટાલીની ગંગા ગણવામાં આવે છે. 50 જર્મનીનું હેમ્બર્ગ શહેર કઈ નદી કિનારે આવેલું છે? તો મિત્રો જર્મનીનું હેમ્બર્ગ શહેર એલ્બ નદીના કિનારે આવેલું છે. 51 કયું શહેર સદાબહાર શહેર તરીકે ઓળખાય છે? તો મિત્રો ક્વિટો અથવા તો ઇક્વાડોર નામનું શહેર છે તે સદાબહાર શહેર તરીકે ઓળખવામાં આવે છે. 52 ખૈબર ઘાટ કયા દેશમાં આવેલો છે? તો મિત્રો ખૈબર ઘાટ પાકિસ્તાનની અંદર આવેલો છે. 53 દક્ષિણ આફ્રિકામાં આવેલી કિમ્બરલેની ખાણ કઈ ધાતુ માટે જાણીતી છે? તો મિત્રો દક્ષિણ આફ્રિકામાં આવેલી કિમ્બરલેની ખાણ હીરાના ધાતુ માટે છે ખૂબ જ જાણીતી છે. 54 રોમ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો રોમ શહેર ટાઇબર નદીના કિનારે આવેલું છે. 55 કંબોડિયાની રાજધાની કઈ છે? તો મિત્રો કંબોડિયાની રાજધાની છે નોમ યેન. તો મિત્રો આ હતા વિશ્વ ભૂગોળ ભાગ 5 ના અતિ મહત્વના 55 પ્રશ્નો. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.